नारद शारद शिव सनकादिक मिश्र नाम उच्चारा दररोज नारद शारद शिव सनकादिक निचदिन नाम उच्चारा खबर विना खाली क्यों जावे 21,6,000 જેને ખબર પડી ગઈ છે એ તો ખાલી નથી જવા દેતા. અરે દાદા નામ થી હે રટી લે રામ નામ રણુકાર મન ને કે છે હે રટી લે મન રામ નામ રણુકાર. બીજા કોઈને નથી કીધું, મનને જ સમજાવવા માટે. સંતો મહાપુરુષો અત્યાર સુધી આ બહુસાગર ની અંદર આ સૃષ્ટિની અંદર જ્યાંથી સૃષ્ટિની સ્થાપના થઈ ત્યાંથી અત્યાર સુધી જે સંતો મહાપુરુષો આવ્યા ને એને મનથી અને મનથી ભક્તિ કરવાની અને મનને સમજાવવા માટેના પ્રયાસો કરેલા. મનને જેને સમજાવવા માટે કેમ શાસ્ત્રોની અને વેદોની રચના થઈ હોય. માણસને તો કઈ કેમ કેટલું કહ્યું પણ એમાં મનને કીધું. અહીં આપણા સંતો મહાપુરુષો એમ કે છે કે એ મન રટી લે રામ નામ નામ પર બહુ ભાર મૂક્યો. આપણે રામ રામ કહી છીએ પણ રામ કયું? નામ મળે તો રામ મળે તો રામની ઓળખાણ થાય. નામ મળે ને તો રામની ઓળખાણ થાય. નહીતર ખાલી રામ તો એ તો શરીરનું આ દેહનું નામ છે પણ નામ છે એ તો આત્માનું નામ છે. એ સાચા રામનું ઓળખાણ છે. એ સાચા રામની ઓળખાણ પીછાણ છે, એનો અનુભવ છે. પણ આપણા સંતો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ સંતોના પોકાર, સંતોના અવાજ, સંતોના અનુભવ જીવાત્માના કાને પહોંચે છે. ક્યાંથી? કારણ કે જીવાત્મા તો ભર ઊંઘમાં પડેલું, ભરપૂર ઊંઘમાં પડેલું. મત કર નિંદ્રા જીવ ભાગી, થોડા જીવન સારું ક્યાં? જીવન થોડું છે તો થોડા જીવન સારું ક્યાં સોવે? મત કર નિંદ્રા જીવ ભાગી. જીવ અભાગ્યો છે ને એટલે એમ કીધું છે કે રૂપ સ્પર્શમાં એમાં ક્યાં તું મોહિત થઈને સૂતો? નવ ઇન્દ્ર ની અંદર મોહિત થઈને તું ક્યાં એની અંદર પડ્યો છે? એમાં ક્યાં મોહિત થઈ ગયો છે? એમાં ક્યાં સૂતો છે? એ માયા રૂપી ઊંઘ ની અંદર સંતો મહાપુરુષો એમ કીધું છે આમાંથી પડ્યો, આમાંથી તું બહાર નીકળને. મત કર નિંદ્રા જીવ અભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે? મહામૂલો તને રત્ન ચિંતામણી માનવ દેહ મળ્યો છે. મનુષ્ય સરખો પારસમણી સરખો મનુષ્ય જન્મ મળ્યો છે ને તું ભૂલી ક્યાં જાય? બહુ ટકો કરે સંતો મહાપુરુષો જીવાત્માને આત્મ સ્વરૂપમાં લેવા માટે, જીવમાંથી આત્મ સ્વરૂપને પદને પામવા માટે અને આ નવ ઇન્દ્રિયોના જે એમાંથી બહાર નીકળવા માટે, એના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે. કારણ કે જીવાત્મા નવ ઇન્દ્રિયોના વશમાં મન થઈ અને અંતકરણની અંદર મન એમનું સુસુપ્તિ દશાની અંદર પડેલું છે. નવ ઇન્દ્રિયોને સંગ્રહ કરીને મન અંતકરણની અંદર સુસુપ્ત દિશાની અંદર પડેલું છે. જો કોઈ દિશા સૂચક યંત્ર હોય અને દિશા મળી જાય, એમ જો કોઈ સદગુરુ મળી જાય ને આ જીવાત્માને, કારણ કે આ ભવસાગર ની અંદર દિશા વગરનો દિશા વિહીન જીવાત્મા છે. એને ખ્યાલ જ નથી કઈ બાજુ જવું, શું કરવું. એટલે તો સંતો મહાપુરુષો એમ કીધું ભૌમિયા લેજો રે સંગાત, ઊંઝા બેલીડા ભૌમિયા લેજો સંગાત. ભૂમિ હશે તો ભૂમ બતાવશે. એમ આ ભૂમિના જે
જે જાણકાર હોય, ગુરુના દેશના જે જાણકાર છે, એવાને કોઈ સંગાત લેજો, એવા પુરુષને સંગાત લેજો, એવાની સંગાત કરજો. જે ગુરુનો પ્રદેશ છે, દેશ તેને જોયો, એની સંગાત સંગ તું એની કરજો. જો એની સંગત કરવામાં આવે ને તો આપણું મનુષ્ય જીવન પાર પડે એમ છે, નહીતર પાર પડે એમ નથી. અધવચ્ચે હું આટે ચડે ને તો ઓછા ખાતું આ ભવસાગર ની અંદર 84 લક્ષ યોની અંદર જો ભવસાગર ની અંદર ગોથા ખાઈએ ને તો એનો કોઈ આરોવારો નથી. પછી બહાર નીકળવું કઈ કોઈ રીતે કોઈ શક્ય નથી. પણ એવી મન એવું જો અડગ હોય અને સદગુરુની રેણી કેણી ઉપર હાલતું હોય, અગાઉના મહાપુરુષો એના જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે અહીંયા કોઈ આવ્યો મહાપુરુષ પાસે એવો અતિ વૈરાગ ને દ્રઢ એની અંદર દ્રઢ વૈરાગ હોય એટલે એને ભક્તિ ભાવ પ્રદાન કરે. પછી એને કહેવામાં આવે કે ભાઈ તમે આ જગ્યાની અંદર જાઓ અને ભજન ભાવ કરો. એ જગ્યાની અંદર સંતો મહાપુરુષો જાતા. અત્યારે કે ખાલી બાકી મૂકી દે પણ એ નથી મુકાતી. અને કદાચ જો થોડીક વાર મૂકી દે તો ફાયદો થાય. થોડીક વાર કેટલી વાર ભલે ને આખા જીવનમાં આપણે તેને કહીએ ન મૂકે કઈ નહીં, પણ ભજન ભાવમાં આવે ને ત્યાં સુધી મૂકે ને તો પછી વારો આવવાથી થૂકવા ન જવું પડે. એટલી રાહત થઈ જાય. એટલું જો નક્કી કરી લે ને ભજનમાં જવું છે ને ત્યાં સુધી ન ખાવી, એટલું ગણી લે તો સારું. બીજું કઈ નથી કરવું આપણે. આખી જિંદગી ન મૂકે કઈ નહીં, ભલે ભજન ભાવ 2 કલાક સુધી. નહીતર તો એમાં શું છે, અત્યારે અહીં ખુલ્લું મેદાન હોય તો અહીંયા વાંધો નહીં. અહીંયા અમુક જગ્યાએ તો નળ બંધ થઈ જાય. નળમાં થૂકે ને કોગળો કરે ન્યા એની ઓલી સિસ્ટમ બંધ થઈ જાય. શું કરવું? સવારે આમ પાણી જાય તો પાણી ભરાઈ જાય ખબર પડે એટલે આ તો આ બધું આવું થયું, આ તો જાદુ કલાકાર થઈ ગઈ. એટલે અગાઉના સંતો મહાપુરુષ આ તો સેજ લક્ષમાં લેવાનું છે ને આ તો, અને આપણા માટે છે. અને ઓલું તો આખું એનું જીવન બદલી જતું. શેરખી મોરાર સાહેબ ગયા, લાઠી નરેશ મોરાર સાહેબ રવિ સાહેબ પાસે એને શીર ઝુકાવી દીધું. અને પછી તો મોરાર સાહેબ ને એમ થાય મારે તો અહીં રહેવાનું થાય, અહીંયા ઘણો દિવસ સત્સંગ ભાવ ભજન કર્યા રોકાણા. પણ રવિ સાહેબ કે ના અહીંયા નહીં, તમે જાઓ ખંભાળિયા. ધ્રોળની બાજુમાં ખંભાળિયા ગામ છે, ત્યાં જાઓ અને જૂના ઋષિ મુનિના ત્યાં યજ્ઞકુંડ ને યજ્ઞ કરેલા છે. ત્યાં જાઓ અને આજુબાજુના જીવાત્માનો ત્યાં ઉદ્ધાર થાય તો તરત જ એનું લક્ષ લઈ. અને મોરર સાહેબ ક્યાં શેરખી ને ક્યાં આયા વડોદરા બાજુમાં શેરખી આવ્યું. ત્યાંથી મોરાર સાહેબ પણ ગુરુના વચને આમેરગઢના કિલ્લાના સ્ટેટ હતો જીવણસિંહ રાઠોડ. એના ગુરુએ આદેશ આપ્યો કે તમે ગોંડલ જાઓ અને અહીંયા જીવાત્માનો ઉદ્ધાર કરો અને અહીંયા રહો. તો એ પણ અહીંયા આવ્યા. અને ત્રિકમ સાહેબ જયારે રાપર ગયા ત્યારે ખીમ સાહેબે એમ કીધું તમે ચિત્રોડ જાઓ ને ત્યાં કેટલાય જીવાત્માનો ઉદ્ધાર કરવાનો છે. આવા અનેક સંતો મહાપુરુષો, કારણ કે એનું પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. એટલી લગ્ન એટલી ધગશ. આપણે ખાલી આટલી જ વાત કરી એટલું નથી થતું. આપણે કીધું જીવન હોડમાં નથી મૂકી દેવું, જીવન સમર્પણ નથી કરવું, પણ ખાલી 2-3 કલાક પૂરતો સત્સંગમાં જાય ત્યાં સુધી તો આરામ મૂકી દો. એવું લાગે તો વળતા ખાઈ લઉં પાછું, ન રહેવાય તો ત્યાંથી છૂટા થાય ત્યારે રસ્તામાં ખાઈ લઉં, જેટલું ખવાય એટલું મન ભરીને ખાઈ લેવાનું.
પણ 2 કલાક આરામ થાય તો એટલી વાર તો સારું ને. સંતો મહાપુરુષોની આટલી નિષ્ઠા હતી ને ત્યાં જેમ છે એમ વાત સમજાણી હતી. એટલી બધી શબ્દો એને એટલા ઉતાર્યા હતા મનની અંદર, એટલા શબ્દો ઉતાર્યા હતા. અને ખરેખર જો આ શબ્દો ઉતરી જાય ને તો એનું જીવન ધન્ય બની જાય એમ. એટલે સંતો મહાપુરુષોએ ભજન ઉપર, ભજન તો પછી ક્યાં ભજન તો દૂર ગયું ને. આટલું સામાન્ય સ્થિતિ જો ન ઉતરે ભજન તો આપણે પછી હું જીવાતમાં ભજન કરતો ગયો કે આપણે કઈ ભજન કરજો ભજન કરજો ભજન કરજો, આપણે તો બોલે નહીં ઢોલ વગેરે રહી ખાલી બાકી નો મુકાય. ભજન શું કરે, શું કરે ભજન થાય તો શું કરતો હું વિચાર કરતો હું જાણે ભગવાન જાણે શું કરે. કેટલાય ચિત્રામણ કરતા છે ને. એટલે ગુરુની શબ્દો ઉપર, ગુરુના વચન ઉપર, ગુરુની વાણી ઉપર કે હાલવું ને એને તલવારની ધાર ઉપર આવેલા કહેવાય. હા એ જ છે. એને તલવાર, એને કીધું છે કે ભક્તિ માર્ગ છે ને તો તલવારની ધાર એ એના ઉપર બરોબર એના ઉપર હાલે ને એમ છે. એમ એ રીતે હાલવું. અને એટલી બધી નિષ્ઠા ને એટલું બધી રાખી તો આપણું જીવન એટલું થોડું ઘણું તો એટલે. અને ક્યાં અમુક નો ફાયદો થાય, નુકસાની તો નથી ને. આમ એમ અમુક ફાયદો થાય એમ છે, શરીરને ફાયદો થાય. અને તમે જ્યાં બેસો ત્યાં આજુબાજુ કઈ થાય બકરા ઓલા ગાડીમાં બેઠા એવું ન લાગે. બકરા હું એમ જ કરતા હોય ને, ચાવીને પછી બેઠા હોય તો તમે જોયે બકરાના ઓલા ગાડીમાં બેઠા હોય, તમે ગયા હોય તો ખબર પડે આમાં ઓગર ચાવે રાખતા હોય. આખો દિવસ ખાધું હોય ને પછી ઓગર ચાવે કટક 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 થતું. એમ આપણે ચાવતા હોય તો આપણે એવું જ ન થતું હોય. એને આરામ મળે ને ઘડીક વાર થોડો આરામ થાય. જેટલું લક્ષ્યમાં લેવાય એટલું લે તો આપણું જીવન સુધરી જાય. અને નહીતર પછી તો યાદ કરશો પાછળથી હું નહીં ત્યાં આમ કહેતા હતા. અત્યારે થોડું ઓલું લાગશે જરા. સારું કાંઈ વાંધો નહીં. પણ છતાંય જે સત્સંગમાં અને ભજનમાં આવો ને એ એક આપણું તપ છે. અહીંયા 2 કલાક બેહવું, અડધી કલાક બેહવું ભજનની અંદર ને એક ભજન જ છે, બીજું કઈ નથી. એ એક ભજન છે. કારણ કે સત્સંગનો મહિમા બહુ અધિક ગાયો, બહુ સત્સંગનું સુખ બહુ અધિક માને છે. જેટલું ભજનમાં સુખ મળે ને એટલું સત્સંગમાં મળે. સત્સંગનો મહિમા બહુ. એક ઘડી આધી મેં પુના, તુલસી સંગત સાદગી હરે કોટી કપરાટ. એટલી વાત. સત્સંગનું ફળ બહુ સંતો મહાપુરુષોએ સત્સંગના પણ બહુ વખાણ કરેલા છે. એટલે એમ કીધું છે કે સત્સંગના કોઈ સંત હોય ને એનું સંગ કરવાનું. કારણ કે અહીંયા સત્યની વાત થતી હોય. કર સદગુરુ કો સંગ ઓર સબ ઝુટકી બાત. કર સદગુરુ, કોઈ સત્સંગી સદગુરુ હોય, કોઈ સત્ય વાતની યા વાણી વિલાસ થતો હોય, સત્ય વાતની ઉચ્ચાર થતી, સંતો મહાપુરુષોના અનુભવની વાણીની યાદી થતી હોય એવા સત્સંગની અંદર એવા સંતો મહાપુરુષોનો પર સદગુરુ કો સંગ ઓર સબ ઝુટકી બાજી. જો બીજા કોઈનો સંગ કરવાનો, મામાનો સંગ કરવાનો, કાકાનો સંગ કરવાનો, ભત્રીજાનો ભાઈનો સંગ કરવાનો, કોઈનો કઈ કીધો નથી. આ જગતની અંદર સંતો મહાપુરુષ એમ કર સતગુરુ કો સંગ ઓર સબ ઝુટકી બાજી. દેખાય રંગ પતંગ તા પર દુનિયા રાજી. આ દેખાય ને રંગ એ તો પતંગ જેવો છે, ઉડી જાય હોય. એ તો કાયલ ઉડી જાય. સપના જેવો છે સંસાર, થોડી ઘણી કરે છે પોકાર. આવો ને જેસલાય આપણે પ્રેમ થકી મળીએ. સપના જેવો સંસાર છે, કાલ્પનિક છે, નાશવંત છે. બીજા બધા સંબંધો નાશવંત છે. જગતના જે કઈ કલ્પનાના સંબંધો છે, કલ્પનાના નાશવંત સંબંધો
એનો કોઈ સંગ કરવાનો કીધો નથી, પણ કર સદગુરુ કો સંગ, બસ એ સિવાય કોઈનો સંગ કરવાનો શાસ્ત્રોની અંદર નથી લખ્યું. કર સદગુરુ કો સંગ ઓર સબ જુટકી બાજી, દેખાય રંગ પતંગ તા પર દુનિયા રાજી. બધા સ્વાર્થનો છે, આ નિસ્વાર્થનો છે. બધે જેનો જેનો સંગ તમે જગતની અંદર કરો એ બધે સ્વાર્થનો. સ્વાર્થ સિવાય કોઈ યાદ નહીં કરે. સ્વાર્થ હશે ને તો તમને ફોન કરશે, યાદ કરશે. વગર સ્વાર્થે કરે ભાઈબંધી, એ તો સાચો ભાઈબંધ કહેવાય કે સાચી યાદી કહેવાય. કોઈ સંબંધી સાચા સંબંધી કહેવાય. પણ સદગુરુનો જે સંબંધ છે એ તો કોઈ એમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. એટલે દરેક સંતો મહાપુરુષોએ આપણા શાસ્ત્રોએ પર સદગુરુ કો સંગ ઓર સબ જુટકી બાજી, દેખાય રંગ પતંગ તા પર દુનિયા રાજી. સત્ય શબ્દ કુછ સોઈધા નહીં, જાણ્યા નહીં, ગોઈતા નહીં, જૂઠ જૂઠ કો લ્યાય. સત શબ્દ, સત્ય શબ્દ શું છે આ જગતની અંદર? શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ કી ઢેરિયા, સો શબ્દ જાણે વો સદગુરુ હમેરિયા. શબ્દ આ બ્રહ્માંડ ની અંદર જે શબ્દ આપણી અંદર ગુંજી રહ્યો છે, જે શબ્દ આકાશની અંદર છે, જે શબ્દ આ વાતાવરણની અંદર છે, જે શબ્દથી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જમીન, આકાશ બધું જેનાથી ઉત્પત્તિ થઈ છે, સંતો મહાપુરુષો એને વચન કીધું છે. દાદા મેકરાને એને જી નામ કીધું છે. જી નામે જોકો ટળે, જી નામે જય જયકાર, જી નામે આ જગ રીજો, જેનાથી આ જગતની રચના થઈ. તે નામ તુજકો દિયો લે લે શીશ સમાન. ઈ નામની સંતો પાસે મહાપુરુષો ઈ નામ આપણને ઓળખાયું છે. ઈ નામ નહીં અને એનો અનુભવ કરી અને એનું રસપાન કરવા સંતો મહાપુરુષો અનાદિકાળથી આ જગત ઉપર આવ્યા છે. જીવાત્માને સત્ય માર્ગ બતાવવા માટે, સત્ય રાહ બતાવવા માટે સંતોનો આ જગતમાં અવતાર થાય છે. દેહ ધારણ કરીને સંતો આ જગતની અંદર જીવાત્માને સત્યના રાહ ઉપર લેવા માટે અથાગ પ્રયત્નો કરે છે. એકય સમય, એકય યુગ, એકય કાળ એવો નહોતો કે આ પૃથ્વી ઉપર સંતોની હાજરી ન હોય. સંતોની હાજરી કાયમને માટે નથી. એક વાણીની અંદર, એક સાખીની અંદર કીધું કે સંતનો હોત સંસાર અને સંતજાત બ્રહ્માંડ. સંતો આ પૃથ્વી ઉપર કાયમને માટે એ તો સેવાના ભેખધારી છે. જીવાત્માને સત્ય રાહ બતાવવા માટે સેવાના ભેખધારી છે. કાયમને માટે કોઈ હાઈવે માર્ગની ઉપર કોડિયા મારેલા નિશાન ન હોય કે અહીંથી આગળ આ સિટી આવ્યો એટલા કિલોમીટર થાય, એમ દિશાવિહીન જીવાત્માને રસ્તો બતાવવા માટે આ ભવસાગરની અંદર દિશા સૂચક યંત્રની જેમ સદગુરુઓ પોતે જીવાત્માને કાયમ ને કાયમ રસ્તો બતાવો પોતાના રાહ ઉપર આવીને ઉભા છે. પણ જે જીવાત્મા મોહન ઇન્દ્રામાંથી જે જાગી ગયા છે ને એના માટેનું છું. બધાને કરવું જ નથી અને બધાની લાયકાત જ નથી ને, બધાને પાત્રતા નથી, બધાને મળવા પાત્ર. અને એના માટે સંતો મહેનત નથી કરતા. મહેનત તો પોતાના છે ને, એને એનું દુઃખ છે. પોતાના ક્યાંય જીવાત્મા ક્યાંય ભૂલા ન પડી જાય એના માટે થઈને અવતાર ધારણ કરીને આવે છે. પોતાના બાળકો આ સમયની અંદર એ રસ્તો ન ભૂલી જાય ને એના માટે થઈને અહીંયા રાહ જોઈને ઉભા છે કે એને આવે ને એને મારી બાજુ આકર્ષણ કરી લો.
એટલી એનો એટલા ઉજાગર થઈને આવે. સંતો આ જગતની અંદર એટલા ઉજાગર થઈને આવે છે પોતાના બાળકોને ઉગારવા માટે. એને એની ચિંતા છે અને એને જ મોહ નિદ્રામાંથી ખેંચીને એક બાજુ લઈ આવે છે અને પોતાના જેવો કરી દે. સંત કરે પોતાની સમાન એવું જાણી જગત ગુરુ ધારજો. સંત પોતાની સમાન કરે છે, પોતાના જેવો છે ને એનાથી હવાયો કરે. બીજું એ કઈ એવું નથી કે પોતાની સમાન બનાવે. સંતો એટલા બધા કરુણાધારી છે, એટલા કલ્યાણકારી છે, એટલા બધા દયાળુ છે. સંતો આપણા સંતો મહાપુરુષો એને તો ઘણી ઉપમા આપી છે. ધોબીની ઉપમા આપી છે, કુંભારની ઉપમા આપી છે. ધોબી જેમ કપડાની અંદરથી જે ડાઘ કાઢી નાખે ને ભલે એવું કેમિકલ વાપરે, આપણે એવા શબ્દો અત્યારે ન વાપરા કેમિકલ જેવા. એ શું કામ વાપરા? એવા ઊંડે ઊંડે પડેલા ડાઘ હોય ને કાઢવા માટે. અનંત યુગથી આજે આપણા માણસની અંદર અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે ને એને દૂર કરવા માટે એમ કપડા માંથી ધોબી મેલ દૂર કાઢે ને એવી રીતે આપણા અંતરમાંથી જે મેલ છે ને એ દૂર કરવા સત્સંગથી અને વાણી દ્વારા સંતોનો સાનિધ્ય મારફત જીવાત્માના જે અજ્ઞાન અંધારા છે ને ઉલેચવા એ ધોબીનું કામ કરે છે. સંતોને કુંભારની ઉપમા આપવામાં આવે છે કે એક માટલા ઘડતો કે અંદરથી હાથ રાખીને બહારથી ટપલું મારે, અંદરથી પ્રેમનો હાથ અને બહારથી ટપલા મારે શું કામ? એમાંથી પાણી નો જરે. એમ સત્સંગની અંદર સંતો જીવાત્માને એવા શબ્દો મારફત એને પાકો કરવા માટે મૂળ તો એનો ઈરાદો એ જ છે. એના સાનિધ્યમાં આવેલા જીવાત્માને આમ મજબૂત કરવા માટે, પાકો કરવા માટે. નહીતર તો એમાંથી જો અજ્ઞાન અંધારું ન જાય તો પછી તો એનું શું કામ છે? ગુરુનું શું કામ છે? સાધકનું વળે નહીં, ગુરુનું વળે નહીં. જો સત્ય વસ્તુ બહાર નો લઈ આવે અને કહે નહીં, એટલો ટપોરો ન કરે, ટપલું મારે નહીં, તો એટલી વસ્તુ સખત ન બને. સખત ન બને તો એ પાણી ધરી જાય. એમ જીવાત્માને ભક્તિ માર્ગોમાં મક્કમતા માટે, પ્રબળ થવા માટે, પાકો બનાવવા માટે પકાવે છે. જેમ રસોઈને પકાવવી પડે ને એમ સત્સંગની અંદર જીવાત્માને પકાવવો પડે, તૈયાર કરવો પડે. એવી તૈયારી તો સંતોના સાનિધ્યની અંદર જીવાત્મા અને ત્યાં તૈયાર થાય, બીજી થાય નહીં. એવા બધા તૈયાર કરવા માટે અને એવા બધા અંદરના અનંતાયુગથી પડેલું અજ્ઞાન અંધારું અણસમજ દૂર કરવા માટે સંતોના સત્સંગમાં જીવાત્મા જાય ને તો એમાંથી જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય અને અમલ કરે. અમલ તો એને જ કરવી પડશે, અમલ કરવો પડશે. આવું હાંભળે નહીં કાંઈ આવ્યો કહે શું ને કામ ના આવે. ગ્રહ છે ઉતર પારા. સંતો કરડા જ્ઞાન અમારા. અહીં કીધું આ કારણેથી ઓલે કારણે જવા દેવું એમ નહીં, ગ્રહણ કરવું. એક શબ્દ પણ ગ્રહણ થઈ જાય ને, એક શબ્દ ગુરુદેવ કા તાકાની વિચાર, એક શબ્દ ગુરુદેવ નો પણ જો અંદર હૃદય અંદર શ્રવણેન્દ્રિય મારફત શ્રવણે થી સાંભળી અને અંદર હૃદયની અંદર ઠેરાઈ જાય ને, જો ઠેરાવવો જોઈએ. શબ્દ કોઈ સંત વિલા જાણે સમજાની પ્રમાણે. દીધો શબ્દ પણ કાને ન દીધો, ઠેરો નહીં ઠેકાણે. શબ્દ દીધો પણ
ઠર્યો નહીં તો હું ઉલટી થઈ ગઈ તો હું કામ, ઉલટી થઈ ગઈ તો બસ શું કામ. જમીનમાં બીજ વાવી પણ ન ઉગે તો, થોડું થઈ જાય તો, એમ આપણી અંદર સદગુરુએ શબ્દ તો રોપી દીધો છે. એને માટે થઈને જો ઉગાવો ન થાય તો એ ત્યાં શું કામનું. બીજો શબ્દ પણ કાને ન ધેરો ઠેરો નહીં ઠેકાણે, શબ્દ કોઈ સંત વેલા જાણે. એ સમજ્યા ને પ્રમાણે જો સમજી જાય, જો યોગ્ય સત્સંગ રૂપી પાણી પાય અને એ શબ્દ બીજ અંદર પ્રકાશ થાય ને તો એમાં ફળ ફૂલ આવે. ઉગે તો ફળ ફૂલ આવે, નકર ફળ ફૂલ ક્યાં થાય? ઉગાવ જ ન થાય, અંદરથી જ કરમાઈ જાય તો કામ ના કામ. એટલે સદગુરુનો શબ્દ જો અંદર પડી ગયો છે એને સત્સંગના ટોયા પાવન, સમય સમયે કરણી, સાનિધ્ય એ બધું મળે ને, ખાતર અને પાણી બે મળે તો અંદર ને શબ્દ બી પ્રગટ થાય અને એના સારા ફળ આવે. જગતની અંદર એનો જ પ્રકાશ થાય. રવિ સાહેબ ને મોરા સાહેબ ના હૃદય પ્રકાશની અંદર નામ શબ્દનો બીજનો પ્રકાશ થયો તો આ જગતની અંદર અનંત જીવાત્માનો ઉદ્ધાર થયો. અનંત જીવાત્માનો ઉદ્ધાર થયો. એવી જ રીતે ઉગરામ દાદાનું પ્રાગટ્ય થયું તો કેટલા જીવાત્માના, અનંત જીવાત્માને લાભ મળ્યો ને. અનંત જીવાત્માના ભગવાન અંધારા ઉલેખી નાખ્યા. કોઈ એવું મોટો ડેમ હોય તો કેટલા વિસ્તારની અંદર પાણીનો, ખેતીવાડીનો કેટલો ફાયદો થાય. એવા સંતો મહાપુરુષો આ પૃથ્વી પર આવે ને તો અનંત જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. અનંત જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. અનંત જીવાત્માની 84 છૂટી જાય. અને એકાદા જીવાત્માને 84 છૂટે ને તો એનો ફેરો સફળ થઈ જાય. આ તો અનંત જીવાત્માનો ઉદ્ધાર કરવા વાળા તો સંતો મહાપુરુષો કેટલા વર્ષે પ્રગટ થાય છે, કેટલા વર્ષે પાકે છે. દર સમયની અંદર એવા પાકતા નથી. અમુક સમયે જ આ પૃથ્વી પર આવે છે અને અનંત જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે એનું પ્રાગટ્ય થાય છે, પ્રાગટ્ય લે છે અને એનો ઉદ્ધાર પણ થાય છે. એટલે એવા સંતો મહાપુરુષો આ પૃથ્વી ઉપર, સંતો તો કાયમ ને માટે છે જ નથી એવું નથી, પણ જે જીવાત્માને એનો લાભ મળે ને, એની કમાઈ નો લાભ મળે એટલે એનો ઉદ્ધાર થઈ જાય. સમયે સમયના મહાપુરુષનો જીવાત્માને લાભ લઈ લે અને તનથી, ધનથી, મનથી અનેક પ્રકારે જીવાત્મા એના સાનિધ્યમાં રહી તન મન ધન ન્યોછાવર કરી અને એનું સાનિધ્ય સેવી લે ને તો એ જીવાત્માનું કામ થઈ જવું છે. આ ભવસાગરની અંદર બહુ સરળ અને સહજ છે. એક યુગની અંદર અનંત આગલા 3 યુગ વ્યા ગયા ને, એટલી બધી ભક્તિ સરળ નહોતી હો. એટલી બધી ભક્તિ સરળ નહોતી. અને આ કળી કાળની અંદર ભક્તિ સહજ છે અને હાવ સરળ છે. અને અત્યારે એનો અનુભવ કરી રહ્યા છીએ. આગલા 3 યુગનો પણ આપણે શાસ્ત્રોની અંદર જાણી છીએ. રાફડા થઈ ગયા હતા હોમ હવન યજ્ઞ કરતા આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, ભક્તિ પદને પ્રાપ્ત કરવા માટે હોમ હવન યજ્ઞ કરતા, અનેક દિવસો સુધી તપશ્ચર્યાઓ કરતા. એમ કહેવાય છે કે તપ કરતા કરતા રાફડા બની જતા. ઉઘરાવ છે ને કાનમાં માળા નાખતા,
એટલી એટલી તપશ્ચર્યા કરવી પડતી, તો આ વસ્તુ પ્રાપ્ત ન થતી. અનંત યુગ સુધી હોમ હવન યજ્ઞો કરવા પડતા, તો એવી આકરી આકરી તપશ્ચર્યા કરવી પડતી. કેટલો કેટલો સમય રજળપાટ કરવો પડતો, તો આ વસ્તુ મળતી નહીં. અને આ સમયની અંદર હાટે ને ઘાટે જ્યાં થોડોક સમય આમ થોડા થોડા સમયના અંતરે કોઈ ને કોઈ સંતો મહાપુરુષો મળી જાય. અને અત્યારે હાવ સહજ છે, એટલી બધી કોઈ તપશ્ચર્યા નહીં, કોઈ એટલું બધું સાનિધ્ય નહીં, તોય સહેજે મળી જાય. ઉડતો ત્યાં તમે 10 15 વર્ષ સુધી અહીંયા રહીને પછી તો માગણી કરતા. એવું કેવું પડતું મારો કઈ ઉધાર કરો, જોઈ છે એમ તો કેવું, એમ તો આપતા નહીં. હું કરવા જોઈએ, હું કરવા જોઈએ, હું થવું, મને મારો ઉધાર કરી લ્યો એવું કરવું પડતું. હું ઉધાર માટેથી ને આવ્યો, એવો શબ્દ વાપરે થઈ તો કઈક એના ઉધાર કરતા. 5 5 10 10 15 15 20 20 વર્ષો સુધી તો એ બાજુમાં સાનિધ્ય રહેવું પડતું. અત્યારે સહજ સરળ છે. તમે 2 કલાક દો તો તમે આપી દે, કલાક દે તો આપી દે, હાલતા હાલતા આપી દે. હાલતા હાલતા આપી દેજો. બોલો, હાવ સહજ અને સરળ છે. કેટલા પરોપકારી છે, કેટલા કરુણા સાગર છે અત્યારના સંતો, કેટલા દયાળુ છે. એટલે જો જીવાતમાં એનો જો ગેરઉપયોગ ન કરે તો એનું કલ્યાણ થઈ જાય. ભલે ને સહજમાં મળ્યા એ માની લે ભગવાન છે તો એનું કલ્યાણ થઈ જાય, નહીતર કઈ કામ આવે એવું નથી. નક્કી કરે જીવાતમાં, ભલે ને સહજમાં મળ્યા હોય, અમે આંખની દૃષ્ટિ થઈ હોય એટલી વારમાં મળી ગયા હોય તો ઉધાર થઈ જાય. પણ એ દ્રષ્ટિથી સ્વીકાર કર્યો હોય તો થાય. અંતરપટમાં જો ચોખ્ખું થઈ જાય તો જ મેળ પડે, પણ અંતરપટ ચોખ્ખું ન થયું હોય, અંદર મેલ રહી જાય, મનમાં મેલ રહી જાય ને તો કોઈ દી ભેગું થાય એમ નથી. ગુરુ ને શિષ્ય વચ્ચે આમ જરાય આમ કાગળ જેટલું અંતરું રહીએ ને, જરા ગમતું તલવાર અંતરું રહીએ ને તો મેળ નથી પડે, જરાય મેળ ન પડે. અંતરાયું જરાય ન રહેવું જોઈએ. એટલા જ ઊંડાણથી મન વચન ને કર્મથી, એટલા જ વિશ્વાસથી, એટલો જ ભરોસો રાખી. કોઈ પ્લેનમાં બેઠા હોય કે એસટીમાં બેઠા હોય, કોઈ પણ વાહનમાં બેઠા હોય તો આપણે ડ્રાઈવર ઉપર ભરોસો રાખી આખું જીવન જોખમમાં મૂકી દીધું. એમ સદગુરુ ઉપર એટલો ભરોસો રાખે ને તો કામ થઈ જાય. ભરોસાનો વિશ્વાસ તો કલ્યાણ થાય એવો માર્ગ છે આ. સંતો તો કલ્યાણ કરવા જ બેઠા છે, પણ સર્વ ભાવથી પડતું મૂકે તો જીવાતમાં એના ખોળાની અંદર સર્વે ભાવથી પડતું મૂકી દે તો શરણે આવ્યા ને ઉગારવા જ. એને સંતોને શરણે આવ્યા ને બધાને ઉગારવા જ બેઠા છે, પણ સર્વ ભાવથી પડતું મૂકવું જોઈએ. સર્વ ભાવથી પડતું મૂકવું જોઈએ તો જ મેળ પડે છે. બાકી તો અંતરાયું રહી જાય તો આમાં મેળ પડે નથી. બને ત્યાં સુધી અંતરાયું ન રહે એવો પ્રયાસ કરી અને આ જીવન મળ્યું છે. આખા જગતની અંદર ગમે ત્યાં અંતરાયું રાખો ને ગમે ત્યાં ખેલ ખેલી લો, પણ એક જગ્યાએ એવી રાખવાની જ્યાં અંતરાયું, કારણ કે એના માટે જ આપણે મળ્યા છે. એ તો આપણે જગતની અંદર તો બધું કરતા જ, પણ એ મૂકીને મળવાનું છે, મનથી મળવાનું છે, શરીરથી, દિલથી ને મનથી મળવાનું. મનને ઓગાળી નાખવાનું છે. અહીંયા ગાંઠ તો રહેવી જ ન દે. અહીંયા ગાંઠ ન જો ઓગળી જાય ને મન ઓગળી જાય તો મન ઉભું રહીએ તો કામનું નથી. મને મનુષ્ય મન બંધન મોક્ષનું કારણ.
મનને ઓગાળવા માટે જ, અહમને ઓગાળવા માટે જ સદગુરુને રેણી કેણી એવું છે, એને ઓગાળવા માટેનું સાધન. એ સદગુરુ, હું નથી સ્વયં તું છો, હું નથી કાંઈ. જેમ મીઠાની પૂતળી સમુદ્રનું માપ લેવા જાય તો આવે પાછી, એમ આપણે ગુરુ મળ્યા પછી હું જ નથી ઓગળી જાય. મનની અંદર કોટો જો જયારે ફાટે ને તો પછી પૂરું થઈ ગયું. હું નો કોટો અલગ ઉભો થાય ને ત્યાં જ વાત પૂરી થઈ જાય. એટલે ઈ બહુ ધ્યાન રાખવાનું કે ઈ અંકુર એનો નીકળવાનો છે. એ અંકુર એ ફણગો ફૂટે એટલે પરપોટો ફૂટી ગયો, પણ એ ના ફૂટે. બાળક જાણી, હાવ નાનું બાળક જાણીને આખા આ જીવન પર્યંત સંતોના સાનિધ્યનું એક નાનું બાળક જાણી અને ભક્તિ આજ કરવાની છે, બીજી કોઈ ભક્તિ નથી. બસ તો એનું કાર્ય પૂરું થઈ જાય. બીજું કઈ બસ એ જ છે, એ જ રેણે કે નહીં, બીજું કઈ નથી. એવી જ રીતે જીવાત્મા પોતાનું જીવન પર્યંત સદગુરુના સાનિધ્ય અંદર કાઢે ને તો એનું કલ્યાણ થઈ જાય એવું છે. બોલો સદગુરુ જય જય.